હાલો કેમ છો બધાને જય સિયારામ। તો આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે અને અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજ તો છે ને બ્લોગ ચાલુ કર્યો છે હંચે બેઠા બેઠા, કારણ કે સિલાઈ કામ આવે છે એટલે મેં કીધું બ્લોગ ચાલુ કરી દઉં। હું હંચે બેઠી રહું અને રસોઈ આજ તો મેં વહેલા હાથ ચાલુ કરી દીધી છે, કારણ કે મારા જેઠ અને એનો છોકરો બે આવ્યા છે રાજકોટથી, તો રસોઈ બનાવવાની છે। તો જનક કહી ગયા છે કે વહેલા હાથ તું કરી નાખજે એમ। પછી આજ તો વરસાદનું વાતાવરણ છે, વરસાદ આવતો નથી, ઘડીક ઝરમર ઝરમર આવીને વયો જાય છે, એક સરખો વરસાદ આવતો નથી। જો આવી જાય તો ગરમી મોડી પડી જાય, ગરમી એટલી બધી થાય છે। અને રસોઈ મેં વહેલા હાથ ચાલુ કરી દીધી છે અને હેતુભાઈ ભૂમિબેન સ્કૂલે વહી ગયા છે અને હંચાઈ બેસી ગઈ છું। તો મેં કીધું સિલાઈ કામ કરતી જાઉં, વારવાર રસોઈ બનાવતી જાઉં અને વહેલા હાર એ લોકો આવે તો જમી કાઢી લે। અને એને કદાચ 1 વાગ્યાની બસ છે, એ લોકો પાછા વૈયા જવાના છે। એ લેવા આવ્યા છે રાજકોટથી અહીંયા લેપટોપ લેવા આવ્યા છે, કાલના આવ્યા છે। અને કીધું હું આજે બ્લોગ બનાવી નાખું। મોનુભાઈની આવ્યા છે તો મોનુભાઈ બ્લોગમાં આવી જાય, તો આજ બપોરે એનું લેપટોપ આવવાનું છે। તો જમી લે કાઢી લે, પછી એને 1-1.5 વાગ્યાની બસ છે। એ કે કાકી અમારે વહેલા હાર વયું જવાનું છે, તો મેં કીધું હારું વહેલા હાર રસોઈ બનાવી નાખું અને મેં કીધું સીવતી જાઉં, મારું થોડુંક સિલાઈ કામે થતું જાય અને રસોઈ થતી જાય। આ રૂમમાં બેઠી છું તો મેં કીધું બ્લોકે બનાવી નાખું। તો હાલો તો રસોઈ બનતી જાય છે, સિલાઈ કામે થતું જાય। તો હવે પાછા મળીશું આપણે બપોરના સમયે। તો બ્લોગમાં બન્યા રહેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। હાલો મિત્રો, જય સિયારામ। તો અમે અત્યારે બધા જમવા બેસી ગયા છીએ। મારા ભાઈ ને અમારે ભત્રીજોની રાજકોટથી આવ્યા હતા અને જમવામાં જલપાઈ બનાવ્યું છે। હું છે હું તમને બતાવું। આપણે તો આજે જમાવટ છે। આ અમારા ભાઈ છે, આ અમારા મોનુભાઈ અમારે રાજકોટથી લેપટોપ લેવા અહીંયા આવ્યો છે ઘરે। એમાં એવું હતું કે ક્રેડિટ કાર્ડ ઉપર લેવાનું છે અને ઘરનું એડ્રેસ હોય તો તમને અહીંથી મળે, ને કે રાજકોટ તો બધા મળતા જ હોય, પણ એને અહીંથી લેવાનું હતું। એટલે એની જે પ્રોસેસ આવે ને એ પ્રોસેસ અહીંયા ઘરેથી જ કરવાની થતી હતી, એટલે એ રાજકોટથી આવ્યા છે। અને અમારા મોનુભાઈ તો અમદાવાદ છે, અમારા ભાઈ છે એ રાજકોટ છે। તો હાલો બધા જમવામાં તો જો આવું બધું છે। જો આ લેપટોપ છે અમારે લેવાનું હતું મોનુભાઈને, તો મોનુભાઈએ લઈ લીધું છે। પક્કા બાપુ લઈ આવ્યા, પક્કા બાપુ વૈયા ગયા હતા અને મોનુભાઈ રહી ગયા હતા, એને કામ હતું તે। આમાં તારે ફોટો આવે કાંઈ ન આવે, એ બધું કરવાનું ને। તો આ જો આવી ગયું છે આ મોનુભાઈનું લેપટોપ, જો 50,000માં હુરાવી દીધા છે પક્કા બાપુને મોનુભાઈએ। રાત્રે અનબોક્સિંગ કર્યું હતું, પણ કે કાકી સવારમાં હું આવું ને તમને દેખાડી બધું ચાલુ કરીને। તો જો મોનુભાઈએ ચાલુ કરી દીધું છે લેપટોપ। તો જો આ લઈ લીધું છે, એ ભણે છે અમદાવાદ, એના માટે એણે લીધું છે। 2-3 દિવસ થયા, 1 દિવસ આવ્યું નહોતું। એનું લેપટોપ છે, આ એનું બેગ છે અને આ ભાઈ પોતે છે, એટલે પક્કા બાપુને આ ભાઈ છે ને, એટલે હવે એ પ્રમાણે પાછો ભણશે હો બાપા। પક્કા બાપુ કહીને ગયા છે કે હવે આ આટલું અપાવી તો દીધું છે, પછી અમને આ બધું ઊંચું લાવી દે તો બરોબર છે મોનુભાઈ, આવી જાય કે ને। હારું લ્યો, માતાજીનું નામ લઈને કામકાજ ચાલુ કરી દો, એમાં જે થતું હોય એ, અને જોઈ વિચારીને વાપરજો। અમારા ઘરે છે ને આજ મહેમાન આવી ગયા છે, તો એ મહેમાન છે અમારા સબસ્ક્રાઈબર, અને એ કે અમારે જવું જલ્પાબેન આગળ, તો એ આવ્યા છે અને આને ઘણા ખરા ઓળખે છે। અને જાજા ભાગે સુરત વાળા, પછી જીક્યાળી વાળા, અમૃતવેલ વાળા આ મહેમાનને ઓળખે છે કે મારે જવું છે જલ્પાબેન આગળ। એ કાલનો કેસ તો મેં હાલ હું તને થોડોક બ્લોકમાં લઈ લઉં, એટલે તને બધા વધારે પડતા ઓળખવા માંડે। તો એ આજ મારે પાછો આવે મારી પાસે બેહવા, તો મેં તો આ અમારે છે દેરાણીને બેનનો છોકરો વૈશાલીના, સુરત રહે છે અને છે અમૃતવેલના, અને મોહા છે એનું જીક્યાળી। એટલે આમાં સંજયભાઈ તો ઘણા ખરા તો બ્લોગ જોવે છે અમારા, એટલે ઈ આ ભાઈને ઓળખતા છે બોડીભાઈને। તો બોડીભાઈ બોલ 2 શબ્દ હવે તું। લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો। અને મારી આઈડી છે બગડા ડોન 555। કોણ બોલો? બગડા ડોન છે 555 એની આઈડી છે। લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો। અને બોડીભાઈ સંજયભાઈ ઓળખે, સંજયભાઈ જોજો એટલે આને કોમેન્ટ કરજો ને એની આઈડી ને ફોલો કરજો તમે। એ ભાઈ કે મારે જો બ્લોકમાં ઉતારો બને એટલે હું આવું ઈ કે,
મેં કીધું હારું તો મેં કીધું હાલો ભાઈ તે બેઠો જ મારી હારે વાતચીત કરે અને આ તમારા બે દેરના જો ઓલા બે અમારા છે ને નાના ભાઈ છોકરા છે પણ એ બહુ ભોઠા પડે જો ગોઠા પડે છે અમારે આ અમારા સુનિલના છે આ રમેશભાઈના છે અને આ ત્રણેય પાછા છે માસિયાઈ છે આ ત્રણેય બોડી ઊભો થાતો એકવાર આમ જોવા આમ હોવું જોઈએ આ પહેલવાન છે અમારે આ કદે બોડી મારા નાના ભાઈ છે ને હાટુભાઈ ને એ સુરતથી આવ્યા હતા એના ફેમિલી સાથે એના કામથી અને એનો છોકરો આપણે આવ્યો તો તમને ખબર હોય તો ઓલો ભોડી જાડિયો પદડિયો તો એ કે અહીં આવ્યો તો આપણા ઘરે ચા પાણી પીધા ને મને કે બ્લોગમાં મને લ્યો અને એની પણ આઈડી છે બગડા ડોન કરીને એને પણ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં અને હવે આજે તો હું ઘરે એટલે આપણે એક કામ વધાર્યું છે જલપાએ પાણીની પાઇપલાઇન હતી એ તોડી નાખી છે મને કહો તમે ઘરે છો તો લઈ આવો એટલે આપણે લાવ્યા છીએ કારણ કે અમારે તો પાણીની મોટર મૂકવી પડે ત્યારે જ એ પાણી આવે ત્યાં સિવાય કે પાણી આવે નહીં એટલે મોટર મૂકવી પડે મોટર મૂકવા માટે પાઇપ હતો એ તૂટી ગયો હતો એટલે આપણે લાવ્યા છીએ તો જો આવી રીતે છે આ પાઇપ છે અને આ પાઇપ આપણે અહીંયા અંદર નાખવાનો અને અહીંયા પાઇપ જોડવાનો પછી અહીંયા મોટર મૂકવાની તો આવી રીતે પાણી અમારે મોટરથી જ પાણી આવે ત્યાં સિવાય કે પાણી આવે નહીં ને હવે પાછું એક બીજું કામ વધ્યું હતું કારણ કે કૂતરા અગાશી ઉપર રાતે આવી જાય છે ને હેરાન કરે એટલે તમને ખબર પડી જ ગઈ છે કૂતરા શું હેરાન કરતા હોય તમારી મમ્મી એને જલપા એને કહે કે એને ઉપર કર્યું છે હું તમને બતાવું કે એને ઉપર હું સુવિધા કરી છે કે જેથી કૂતરા આવે નહીં પણ કૂતરા તોય આવે છે આપણે ઉપર જઈને બતાવું તમને કારણ કે સવારમાં તો એ બધું વાળવું ને છોડવાનું હોય એટલે એને થોડીક તકલીફ થતી હતી પણ જો બધું હવે જો આવી રીતે અહીં બધું નાખ્યું છે એણે કારણ કે આ બાજુની અગાશીમાંથી કૂતરા આવે અને અહીંયા બેહે એટલે એ પછી બધું ન કરવાનું કરીને હારા વૈયા જાય અને જો જલપાએ બધા બોટલ ભરીને બધી મૂકી છે આ એક ટૂચકો કહે છે કે આવી રીતે બોટલ આપણે ભરીને મૂકી તો કૂતરા અહીંયા હેરાન કરતાં બંધ થઈ જાય તો જો આવી આ 4-5 બોટલ એને ભરીને મૂકી છે ને વરસાદ પાણીના હિસાબે પછી અત્યારે વરસાદ ચાલુ હોય ને તો એ ન આવે અને વરસાદ રહી જાય એટલે અહીંયા બેહાઈ એવું હોય ને એટલે કૂતરા પછી અહીંયા 4-5 કૂતરા આવી ને ઉપર ચડીને પછી અહીંયા બેઠા હોય ને પછી એને જવાના સમયે યાર ન કરવાનું કરીને વૈયા જાય ને સવારમાં પછી હું આ બધું વાળવું છોડવું પડે એટલે તકલીફ થાય એટલે મારા મમ્મીએ અને જલપા એના કાંટા ને વાડ ને એવું બધું સરખું કર્યું ને હવે જો કે ખબર મને તો નથી હવે આવે છે કે નહીં પણ મને એવું લાગે છે કે આવે છે જો આ બાજુ આ લોકોએ બાવળના કાંટા બાવળ કાપી અને નાખ્યા છે અને અમે લોકોએ આ બાજુ નાખ્યા છે પણ હવે થોડીક રાહત હોય એવું લાગે છે જો પાછળ છે ને એ લગભગ પાણીનો ખારો છે અને આ ઝાડ નહીં તમને આવે એટલે તમને દેખાય ને કે નદી જેવું પાછળ છે અત્યારે ફૂલ પાણીના હિસાબથી ભરેલું હોય મજા આવે છે અત્યારે ટાઢો પવન આવે છે પણ કારણ કે હું તમને દેખાડી ન કહું આ ઝાડ એટલા બધા વધી ગયા છે ને હવે દેખાતું બંધ થઈ ગયું છે અને આવો કંઈક વ્યૂ છે અગાશી ઉપરથી જો બેસ્ટ એકદમ બધું લીલું ચમ વરસાદને હિસાબે બધા ઝાડવાય પણ બધા કોળમાં થઈ ગયા હોય લીલા તો મિત્રો બ્લોગ તમને કેવો લાગે છે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં ને આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી છે ફરી એક નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી જય શ્રી રામ.